ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરિયા ખાતે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના વ્હાઇટ હાઉસ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આદિવાસી હિત અને જનહિતના વિવિધ મુદ્દાઓને લઈને સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી તેમજ અન્ય શોષિત વર્ગોના પ્રશ્નો ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો અને ગુજરાતની જનતાને સ્પર્શતા વિવિધ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને બંધારણીય મુદ્દાઓ પર વિસ્તૃતપણે ચર્ચાઓ કરવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શેડ્યુલ 5, પોક્સો એક્ટ, તે ઉપરાંત જળ જંગલ જમીનના અધિકારો, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સિંચાઈ, ખેડૂતોની સમસ્યાઓ, તે ઉપરાંત વિસ્થાપિતોના પ્રશ્નો, જંગલ જમીનના અધિકારો સહિત અનેક જનહિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી સમયમાં આ મુદ્દાઓને લઈને હાથ ધરવામાં આવનારા કાર્યક્રમોની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી શંકરસિંહજી, ગુજરાત સરકારના જીવતા થઈને આવ્યા છે એવું માનીને હું આપને વિનંતી કરું છું કે સૌ ભેગા થાવ અને ભારત દેશની પડતી પરિસ્થિતિમાં આપણે ભારત દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કંઈ મહેમાન તરીકે પધાર્યા સ્ટેજ પર બેઠેલા હું દિલથી બધાનું સ્વાગત કરું છું. સાથે સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.